હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો સવારમાં મેં કામનું મિશન પકડી લીધું છે, પોતા કરવાનું, અને કચરો ભરાઈ ગયો છે. સ્મિત પણ નાસ્તો કરીને ઓફિસે વહી ગયા છે, અને બાકી બધાએ પણ નાસ્તો કરી લીધો છે. જય હજી સૂતો છે, તો કીધું ચાલો એ ઉઠે એ પહેલાં આપણે બધું કામ પતાવી લઈએ. અને પછી થોડું કામ હતું એટલે આપણે બહાર જવાનું હતું. તો સૌથી પહેલાં તો જો આપણે હોલમાં પોતું કરી લીધું છે અને કિચન સુધી પહોંચી ગયા હતા. પછી આપણે વિલોગ બનાવવાનું યાદ આવ્યું, તો કીધું ચાલો હવે આપણે વિલોગ બનાવવાના તો સ્ટાર્ટ કરી દઈએ. તો મેં વિડીયોઝનું શૂટિંગ ચાલુ કરી દીધું. અને પછી જો પોતું તો બધે થઈ ગયું હતું, પણ અહીંયા ટીવી યુનિટમાં અને ત્યાં બધે મેઇન રોડ રહ્યો એટલે ધૂળ બહુ ઉડતી હોય, એટલે કીધું ચાલો આપણે આ પણ બધું ક્લીન કરી લઈએ. તો ત્યાં પણ બધે આપણે પોતું કરવાનું ચાલુ કરી દીધું હતું. અને જો ત્યાં ડેઈલી તો કરવું જ પડે, કેમ કે જો ના કરીએ ને તો ધૂળના થર જામી જાય. જે લોકો મેઇન રોડ પર રહેતા હશે એ લોકોને ખબર જ હશે. જો કોણ રહે છે જરાક કમેન્ટ્સ કરજો છે મને, મેઇન રોડ પર તો તમારે લોકોને આવો પ્રોબ્લેમ થાય છે કે નહીં એ જરાક કહેજો મને. ને પછી આપણે જો કિચનમાં ક્લીન કરવાનું ચાલુ કરી દીધું હતું. તો નાસ્તો ને બધું પતી ગયું હતું, તો કીધું ચાલો હવે આપણે જે ઓટો છે એ પણ સાફ કરી લઈએ. અમે તો ઓટો કહીએ છીએ, તમે લોકો શું કહેતા હોય એ જરાક કમેન્ટ કરજો. તો ચાલો હવે આપણે આ પણ ક્લીન કરી લઈએ. અને જો આજે પણ વ્લોગમાં હું વોઇસ ઓવર દઉં છું, તો રોડ ઉપર છે એટલે અવાજ તો રહેશે જ, તમને બધાને ખબર જ. ચાલો તો આપણું આજનું મોસ્ટલી બધું કામ પતી ગયું હતું. એ આપણે લાસ્ટમાં કાર્પેટ બછાવવાનું બાકી હતું, તો કીધું ચાલો હવે આપણે કાર્પેટ પણ લગાવી દઈએ. તો જો મેં કાર્પેટ લઈ લીધું અને રાખી દીધું હતું. તો સરખું રાખ્યું અને પછી જોયું ને તો એમાં ઝીણો નાનો કચરો ને વાળ ને બધું આમ ઉડતું હોય ને એ બધું બહુ આવી ગયું હતું. તો કીધું ચાલો હવે આપણે જો આ કામ પતી ગયું છે ને, તો હવે આપણે ચાલુ કરી દઈએ. એને ક્લીન તો કરવું જ જોશે, જો ક્લીન નહીં કરીએ તો પાછો વધુ કચરો થતો જશે. તો મેં લઈ લીધું હતું કપડાં ધોવાનું બ્રશ. જો આનાથી તમે ક્લીન કરો ને તો તમારે બધો કચરો એમાં આવી જશે. અને જે ઝીણા કે મોટા જે કંઈ બી વાળ ઉડીને આવ્યા હોય ને કચરો, એ બધું આમાં આવી જશે. જો હું તમને હમણાં દેખાડું, મેં આખા એમાં ક્લીન કરવાનું ચાલુ કરી દીધું હતું ધીમે ધીમે. અને જો તમે જોઈ શકો છો કે આમ ક્લીન એટલું થતું જશે ને કે લાસ્ટમાં કંઈ કચરો બચશે જ નહીં. જો આવી રીતે આપણે કપડાં કેમ ધોતા હોય એ રીતે મેં કરવાનું ચાલુ કરી દીધું હતું. જો પહેલાં મને આઈડિયા હતો કે આવી રીતે થાય, પણ મેં ક્યારેય કર્યું નહોતું. તો કીધું ચાલો હું એકવાર ટ્રાય કરી જોઉં કે આવી રીતે થાય છે કે નહીં. તો જોયું ને તો બધું બહુ મસ્ત એવું જો ક્લીન થતું હતું. જો હું તમને હમણાં લાઈવ પ્રૂફમાં બતાવું કે આ બ્રશથી આપણે ક્લીન કરીએ ને તો કેટલો એમાં કચરો જે હોય ને બધો આવી જાય છે. જો હું તો આવી રીતે ક્લીન કરું છું. તમે લોકોને જો ઘરમાં હોય તમારા આ ટાઈપની મેટ્રેસ, અને જો કચરો આમાં આવતો હોય કે વાળ કે કાંઈ એમાં ઉડીને આવતું હોય અને તમે આમાં હાથેથી સરખું ન લઈ શકતા હોય ને, તો આ રીતે બ્રશનો યુઝ કરી અને ટ્રાય કરજો. જો તમે જોઈ શકો છો બ્રશ પણ કેટલું ગંદુ થઈ ગયું છે, કેમ કે એમાં ધૂળ ને બધું ઉડતું હોય છે. એટલે એના હિસાબે આખું ક્લીન પણ થઈ જશે. અને જો તમે આવી રીતના કરી અને થોડુંક બ્રશને ભીનું કરીને પછી પાછું કરશો ને એટલે એકદમ ક્લીન થઈ જશે. તો મેં પાણીથી નહોતું કર્યું, ખાલી એમને કોરા બ્રશથી જ કર્યું હતું. તો એ જો બ્રશ કેટલું ગંદુ થઈ ગયું છે ને. તો જો મેં આખા એમાં એકદમ ક્લીન કરી નાખ્યું હતું. અને જો તમે જોઈ શકો છો, જો આમાં થોડો કચરો તો બધો પહેલાં જ આવી ગયો હતો. તો એ હજી આપણે એક સાઈડ બાકી હતું, 3 સાઈડ ક્લીન થઈ ગયું હતું. તો હવે લાસ્ટમાં પણ આપણે એ ક્લીન કરી લઈએ. તમને લોકોને બતાવું કે જો એમાં કેટલા વાળ નીકળે છે. જો આમનામ તો આપણને ના દેખાય, પણ આ રીતના બ્રશથી ક્લીન કરીને આપણે જોઈને તો એમાં બહુ બધા વાળ ને કચરો ને બધું નીકળશે. મને એમ કે થોડો ઘણો જ કચરો છે, પણ જ્યારે કર્યું ને સાફ ત્યારે ખબર પડી કે આહા બહુ બધો કચરો હતો. જોઈ લ્યો, હું બેઠા થોડુંક ઊભા અને આમ બેઠા ને તેમ બેઠા કરતી હતી, પણ તો એ કમ્પ્લીટ થતું જ નહોતું. જે હેર હતા ને મને ધીમે બહુ બધા દેખાવા જ માંડ્યા. તો કીધું હવે આજે તો આ મિશનને કમ્પ્લીટ કરવું જ જોશે, કેમ કે
અને વોશ કરવા બેસીએ ને તો બહુ બધું પાણી જાય, ટાઈમ જાય અને બહુ હેવી થઈ જાય છે. તો કીધું આ રીતે આપણે આજે એને ક્લીન કરી લઈએ. જો છે ને બ્રશમાં પણ એટલા હેર આવી ગયા હતા અને જોઈ લો તમે લોકોને હું દેખાડું. જો કેટલા હેરનો ગુચ્છો આવી ગયો છે. જો છે ને જોઈ લ્યો આટલો કચરો તો એમને નીકળ્યો. અને પછી ક્લીન કરી અને હું ને જય બે આવી ગયા હતા સ્ટુડિયોએ. તો જો અવ્યાનભાઈના આજે આપણે ફોટો ક્લિક કરાવ્યા હતા, એના કર કર્યા પહેલાં એનો આપણે એડિટિંગ માટે જોવા આવી ગયા હતા. તો ભાઈ એડિટિંગ ચાલુ કરી દીધું હતું. ચાલુ થઈ ગયું કે ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું કે ચાલુ થઈ ગયું કે સાંભળતા તાવ આવ્યો તાવ તાવ બધું નવું નવું બધું નવું નવું ફ્રીજ નવું ઘર નવા સોફા નવા ગાડલા બધું નવું નવું ફ્રીજ જોવા પાઠું મારો ફ્લાઇટ આવે જ છે. આ તો જતા જો કઈ દે કે રોજ ફ્લાઇટ તો આવે જ છે. સારું 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 મારે શુક્રવારે શનિવારે એજન્ટને કીધું હે મતલબ મારી જે કામવાળી છે ને હસબન્ડ એને શું કહેવાય એનું આપ્યું છે ને તો એ આવી રીતે ટિકિટ લે છે. હા તો એને પૂછ્યું છે પેલા કેટલા એક ટિકિટ ના આજે એમ પૂછ્યું છે. અને સાંજે હું ને મમ્મી આવી ગયા હતા ફરસાણની શોપ પર. થોડું ઘણું ફરસાણ લેવાનું હતું. તો જો અહીંયા ભાઈ અંદર કેટલો સ્ટોક હતો ગાંઠિયા, અને એક ભાઈ બારે જોખતા હતા, એક ભાઈ અંદર જોખતા હતા. તોય ટ્રાફિક એટલો હતો ને કે નહીં હોય ને કે 15-20 મિનિટ અમે ઊભા રહ્યા. અને પછી ઘરે જઈ જમી કરી અને અમે લોકો બારે ચક્કર મારવા માટે આવી ગયા હતા. તો જો અમે લોકો આજે નાના મવા પાસે જે ફૂડ કોર્ટ છે ને બિગ બજાર પાસે સોરી ત્યાં અમે લોકો આવી ગયા હતા. જોઈ લ્યો ત્યાં પણ એટલો ટ્રાફિક હતો કે જગ્યા પણ થોડી ઘણી બાકી હતી. તો કીધું ચાલો હવે આપણે અહીંયા બેસી જઈએ. અને ત્યાં સ્પેશિયલી ઢોસામાં બહુ ઝાઝો ટ્રાફિક હતો. જો હું ને સ્મિત પણ હતા અને દિશુ અને મિલન પણ હતા. જો આ સાઈડ મદ્રાસ કાફે છે, પછી કંઈક 11 કુલચાઝ કરીને છે, એ પણ એક સારું એવું ત્યાં છે એમ કહે છે. આપણે ટ્રાય નથી કર્યું પણ આપણે થોડા દિવસ પછી એ પણ ટ્રાય કરશું. ચાલો તો હવે જઈને બર્થડે છે 12 વાગે તો આપણે ઘરે જઈએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર જય, હેપી બર્થડે ટુ યુ. હસ તો નથી કા ये अव्यान क्यों कट
કેક કટ કર લે. પકડો 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 20 સેકન્ડ નો થયો હું કાપું છું એમ. હું કાપું છું એમ. વેરી ગુડ. એમાં પણ કોઈ જા નીચે આપો હવે આપો નથી દેવાનો હવે નહીં હવે નહીં હવે જો હવે નહીં દેવાનું ઈ આ હું મન દીધું જો ભાઈ બસ ભાઈવી તને ભાઈવી. હા યમી યમી કોને છે. ભાઈ હે હવે એમને કેક યમી યમી લાગી. કોને ભાઈ હજી આપો હજી આટલી બધી આપો એમ. એનો ટેસ્ટ આવ્યો ને ના દેખો એટલે બસ હો. બસ ઓકે. હાલો દાદા હાલો હાલો દાદા આવું તો ખરી લેતા આવો કઈક ભેગું પંચી બધા હું કેમ છે જાઉં લઈ ગયો આ તો છે ટોટલી લઈ ગયો. ચમચી લઈ લો ચમચી એમનો દે દો હાથેથી તારે ખાવું છે હા બાબા તમે આપો છો. આ ઉપર અંદરની ઓલી ગાઉની આપ. હાલે બટુ. બોલા બોલ્યો આપું બટા આપું વૈરી. લે લે થોડી બ્રાઉની જ આપું છું ખાલી ક્રીમ નથી આપતી. આ બિસ્કિટ નું જોઈએ બ્રાઉની આ દે દે બસ હા આવતા એને મજા આવી ગઈ ગાંઠિયા ચો માં ગાંઠિયા છે દીકુ મારા દીકરા ગાંઠિયા છે ગાંઠિયા છે હાલો માં દીકરા ઘરે જઈને હમણાં હાલી કરાવી દઉં. શું આજે જન્મદિવસ છે મને નથી ખબર કાલ આખો દી છે હજી તારા કોઈ હોય ને હા એવું છે હજી ચાલુ જ થયો. ચાલુ થયો અત્યારે 12 વાગે બુધવારે આ બુધવાર રાખો હા 12 વાગ્યા પછી મેં કહ્યું આપણે આવું નથી કહેજો ને ત્યાં જન્મદિવસ ઉજવો તો ઈ રાતે ઉજવો હતો ઈ નાનો છે ને. આ દિવસના આનું રાતે 12 વાગે એક તારીખ નો ઢોરે દીકુ બર્થડે થેન્ક યુ તું જાન સ્મિત તમારે જરાક લપડો પડે પછી ખાઈ લે ફોટો અહીંયા આવે ફોટો કોલ લાવો છી એના તો મને ખવડાવશે એમ ચખાડી દે જરા હા રેડી રેડી બધી હમણાં હાથ બગાડશે બસ સરસ ચાલ બગાડે છો ચોચી થઈ ગઈ સાહેબ કેમ કર નાખો ફોટો તું પાડસ. બધાય પાડે અહીંયા અમને હવે આંસા ઉપર આપે માસી બોલાય માસી અહીંયા હાલ હાલ એ મોમાં ધ્યાન ખાવા નો જોવે હાલ